જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે અમારે પિઝાનો પ્રોગ્રામ કરવાનો છે, તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો। જય માતાજી। લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો। મારો ભાઈબંધ બાઇક લેવા ગયો છે, તો બાઇક લઈને આવે એટલે મેં પિઝા લેવા નીકળીએ। ભાઈબંધ આવે છે, જય ચાલે બોલા। તમે બાઇકમાં બેસી ગયા છીએ, જા દે। તો પિઝા લેવા જઈએ છીએ, તમે બ્લોગમાં જોડાઈ રહેજો। તો અમે રોડ ઉપર આવી ગયા છીએ, તો હવે થોડી વાર જ છે કોમ્પ્લેક્સ આવવાની। તો અમે આ કોમ્પ્લેક્સે આવી ગયા છીએ, તો આ યુએસપી પિઝા છે, જવા દે। તો પિઝા લઈ લઈએ અમે। હવે કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ, તો અમે અહીંથી પિઝા લઈ લઈએ। યુએસપી પિઝામાંથી આવી ગયા છીએ, તો અંદર જઈને પિઝા લઈ લઈએ। તો અમારું પાર્સલ તૈયાર થઈ ગયું છે, તો અમે હવે ઘર તરફ નીકળીએ। તો અમે ઘર તરફ નીકળીએ બાઇકમાંથી। અમે બાઇક જોડે આવી ગયા છીએ, તો બેસી જઈએ। જવા દે। જવા દે। બીજા મોહિત પાટણમાં કેવા મળે? એક નંબર મળે। તો અમે ગામમાં આવી ગયા છીએ, ઘરે વાર નહીં, થોડી વાર જ છે, ઘરે આવી જશે। અને ઘરે આવી ગયા છીએ। તમે ઘરે આવી જઈએ છીએ, પિઝા ખાટલા। તો પિઝા ખોલીએ, જોડે બે જમ। આપણા મોહિત પિઝા પાટણમાં કેવા મળે? યુએસપી પિઝા મળે ને? એક નંબર પિઝા છે, તો ખાવાનું તૈયારી કરીએ। બ્લોગમાં જોડાઈ રહેજો, હું એ બી આવી જાઉં। મરચું બહુ હો। હા હા, તીખા મરચા પાટણના પિઝા કહેવાય। જોઈ લો, આ પિઝા છે, બતાવી દે। પિઝા છે, એક નંબર પિઝા છે પાટણના। ખાવાનું ચાલુ કરો। હા, ઘરે જો। એક નંબર। तो मित्रों हमारा व्लॉग वह ख़त्म થાય છે। तो हमारा व्लॉग તમને ગમે હોય तो हमारी यूट्यूब ने सब्सक्राइब
અને લાઈક બી કરી દેજો. જય માતાજી.